હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। આજથી ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે। કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આ પરિસ્થિતિ જાન્યુઆરીની શરૂઆત સુધી યથાવત રહેવાની શક્યતા છે। પવનની અસર ખાસ કરીને બાગાયતી કલમો પર પડી શકે છે। તારીખ 28 અને 29 ડિસેમ્બરના આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને ક્યાંક ધૂળની ડમરી ઉડી શકે છે। હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે। જાન્યુઆરીની શરૂઆતમાં એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે, પરંતુ 2 થી 7 જાન્યુઆરી વચ્ચે એક પ્રભાવી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે। 18 જાન્યુઆરી આસપાસ ભારે હિમવર્ષા, બરફના તોફાન અને કરા પડવાની શક્યતા છે, જેની અસર રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી શકે છે। ગતિ આશરી વચ્ચે અને લગભગ જાન્યુઆરીની શરૂઆત સુધી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિના કારણે ઠંડી અનુભવાશે। જો કે તેમાં લઘુત્તમ તાપમાન કે મહત્તમ તાપમાનમાં ખાસ ફેર પડશે નહીં। કદાચ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થઈ શકે, પરંતુ લગભગ જાન્યુઆરી હમણાં આગામી 44 કલાકમાં નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે અને બીજી જાન્યુઆરી સુધીમાં પણ કંઈક એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। 2 થી 7 કે 8 જાન્યુઆરી સુધીમાં એક પ્રભાવી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થશે, ત્યાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે। જમ્મુ કાશ્મીરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટશે। કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી કે 5 ડિગ્રી સેલ્સિયસ સુધી થવાની શક્યતા રહે, જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે અને ત્યારબાદ લગભગ તારીખ 12 આસપાસથી પણ હવામાનમાં પલટો આવે અને પવનની ગતિ રહે। તારીખ 12 થી 15 તારીખમાં હવામાનમાં પલટો આવે, ઉત્તરાયણનો પવન એકંદરે સારો રહેવાની શક્યતા રહે। ત્યારે પવનની ગતિ વધે તો આંચકાના પવન વધુ ફૂંકાઈ શકે, જેથી પતંગ રસિયાઓ માટે આ વખતે કંઈ હરકત આવી શકે અને લગભગ જાન્યુઆરી માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જાન્યુઆરીમાં ઠંડો રહેશે। 18મી જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે। એટલે કહેવાની જોવા જઈએ તો જાન્યુઆરી માસમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા, ક્યારેક ભારે બરફવર્ષા, હિમવર્ષા, કરાનું તોફાન, પવનની ગતિ વગેરે રહેવાની શક્યતા રહેશે, જેની અસર છેક રાજસ્થાનના ભાગો અને ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા રહેશે।